રજમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી છે। જ્યાં શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં બદલી કરવાની જગ્યાએ અન્ય શાળાઓમાં બદલી કરવામાં આવે છે। તો આ વચ્ચે તમને જણાવી દઈએ કે હાલ તો આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે છેલ્લા 1.5 વર્ષથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। નસવાડી તાલુકામાં આવેલી 220 થી વધારે પ્રાથમિક શાળાઓમાં 334 જેટલા શિક્ષકોની ઘટ સામે આવી છે। તો તેની સાથે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે, કારણ કે શિક્ષણ એ પ્રમાણમાં નથી મળી રહ્યું। તો આ વચ્ચે શિક્ષણ વિભાગનો વહીવટથી તાલુકામાં આવા વહીવટની નિંદા કરવામાં આવી રહી છે। પ્રાથમિક શાળા છે અહીંયા છેલ્લા 2 મહિનાથી મારું બદલી થઈ છે તાલુકા ફેરમાં, અને તાલુકા ફેરમાં આવ્યો ત્યાં સુધીમાં અહીંયા 1 થી 5ની શાળા છે અને 4 બાળકો કાર્યરત છે। આચાર્ય સાહેબ અને હું આસિસ્ટન્ટ ટીચરમાં છું, એમ કરીને બેનું એકમ છે ને 2 શિક્ષક અહીંયા કાર્યરત છે। હા ના, એટલે બીજો વર્ગખંડ છે જ તે, પણ હાલ આચાર્ય સાહેબ રજા પર છે એટલે એમના હું વર્ગખંડમાં બેસું છું। સ્કૂલમાં 4 બાળકો, આમ તો 4 બાળકો આવે છે અને બીજા ગામના બીજા 2-3 બાળકો પણ શિક્ષણ લેવા આવે છે, તો એમને શિક્ષણ આપીએ છીએ। એટલે મારે 3, 4, 5 છે આસિસ્ટન્ટ ટીચર તરીકે, 3, 4, 5 છે અને સાહેબનું પ્રજ્ઞા છે એટલે 1લું 2જું ધોરણ અને બાલવાટિકા સાહેબના ભાગે જાય છે, એમના આચાર્ય સાહેબના ભાગે જાય છે। નસવાડી તાલુકાની સુકા પ્રાથમિક શાળામાં 4 બાળકો છે અને 2 શિક્ષકો છે। અમુક શાળા એવી છે કે જ્યાં ઓછી સંખ્યા છે અને 1 શિક્ષક ફરજ બજાવતો હોય એવું છે, પણ 50 થી ઉપર હોય અને 1 જ શિક્ષક ફરજ બજાવતો હોય એવી લગભગ કોઈ ધ્યાનમાં નથી। નસવાડી તાલુકાની શાળામાં 334 શિક્ષકોની ઘટ છે 1 થી 8।